ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 જે ભણી ગયા છીએ, આપણે જે યુનિટ ભણી રહ્યા છીએ ઇંગ્લિશનું, એમાં કેટલાક સ્પેલિંગ આવે છે. જે આપણે યુનિટ ચાલુ થાય છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, તો જેવું આપણું યુનિટ ચાલુ થાય છે ને તો એક પ્રેયર આવે છે. તો એની અંદર જો આપણા યુનિટમાં ઘણા બધા સ્પેલિંગ એવા છે, જેમ કે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ. તો આ બધા જો સ્પેલિંગ છે ને એમાં આઈએનજી લગાડેલું છે. જેમ કે PLAY પ્લે, તો પ્લેઇંગમાં આઈએનજી લગાડેલું છે. પ્લે એટલે રમવું અને પ્લેઇંગ એટલે રમી રહ્યો છે. હવે MAKE મેક અને મેકિંગ એટલે બનાવી રહ્યો છે, મેક એટલે બનાવવું. જમ્પ, તો JUMP જમ્પ અને JUMPING જમ્પિંગ એટલે જમ્પ એટલે કૂદવું અને જમ્પિંગ એટલે કૂદી રહ્યું છે. તો આપણે ઘણા બધા આ પાઠમાં આવા બધા ઘણા બધા સ્પેલિંગ આવે છે. તો આ બધા સ્પેલિંગમાં જે આઈએનજી લગાડેલું છે, મતલબ કે એક ક્રિયા અત્યારે થઈ રહી છે, મતલબ એક ક્રિયા અત્યારે ચાલુ છે. તો આ રીતે જે ક્રિયા હોય એને આપણે ચાલુ વર્તમાન કાળ કહીશું. તો બોલતી વખતે અથવા જે ક્રિયા ચાલુ છે અથવા અત્યારે જે ક્રિયા થઈ રહી છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જેમ કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે એની વાક્ય રચના, એટલે વાક્ય કેવી રીતે બનાવવું એ હું તમને શીખવું છું. તો પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. હવે જો ડ્રિંક એટલે પીવું અને ડ્રિંક ને આપણે આઈએનજી પ્રત્યે લગાડીએ એટલે ડ્રિંક નું થઈ ગયું ડ્રિંકિંગ. એટલે ડ્રિંક એટલે પીવું અને ડ્રિંકિંગ એટલે પી રહ્યો છે. તો પૂજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક, પૂજા અત્યારે દૂધ પી રહી છે. અમિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, CLMB ક્લાઇમ્બ એટલે ચડવું અને આઈએનજી ક્લાઇમ્બ ને આઈએનજી પ્રત્યે આપણે લગાડી દઈએ, મતલબ કે એ ક્રિયા અત્યારે થઈ રહી છે. તો CLMB એટલે ચડી રહ્યો છે, ક્લાઇમ્બ એટલે ચડવું અને ક્લાઇમ્બિંગ એટલે ચડી રહ્યો છે. અમિત ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, અમિત અત્યારે ઝાડ પર ચડી રહ્યો છે. હવે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, અત્યારે આપણે શું કરીએ છીએ? અત્યારે આપણે ઇંગ્લિશ શીખીએ છીએ ને, તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, લર્ન એટલે શીખવું અને હવે લર્ન ને આઈએનજી આપણે પ્રત્યે લગાડી દઈએ તો એ ક્રિયા અત્યારે થઈ રહી છે, એટલે કે અત્યારે અમે ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ અથવા હું ઇંગ્લિશ શીખી રહી છું. હવે જો ક્રિયા કરતા મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લગાડવાના કેટલાક નિયમો છે. જો આપણે એ નિયમો હવે સમજીશું. આપણું જે પાઠ્યક્રમની સ્વાધ્યાય પોથી છે એમાં કેટલાક એક્શન વર્ડ આપેલા છે. હવે એક્શન વર્ડ એટલે શું? તો એક્શન વર્ડ એટલે એવા વર્ડ જેમાં કઈ ક્રિયા થતી હોય એવું દર્શાવવામાં આવે છે. તો આ શબ્દોના હવે આપણે અહીંયા આપણી સ્વાધ્યાય કેટલાક એક્શન વર્ડ આપેલા છે. હવે આ શબ્દના અંતે આઈએનજી પ્રત્યે મૂકવામાં આવે છે, જે મેં અહીંયા લખાયેલા છે. હવે આ શબ્દ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને હવે એને આપણે STAND સ્ટેન્ડ ને આપણે આઈએનજી પ્રત્યે લગાડી દેશું તો સ્ટેન્ડ નું સ્ટેન્ડિંગ થઈ જશે. સ્ટેન્ડિંગ એટલે સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. WALK વોક એટલે ચાલવું, વોકિંગ એટલે ચાલી રહ્યું છે. હવે WALK વોક એટલે ચાલવું, વોક માં આપણે આઈએનજી પ્રત્યે લગાડી દઈએ એટલે કે WALK વોકિંગ એટલે ચાલી રહ્યો છે. JUMP જમ્પ એટલે કૂદવું, JUMP જમ્પ એટલે કૂદવું. હવે જમ્પ નું અહીંયા થઈ જશે જમ્પિંગ એટલે કૂદી રહ્યો છે. હવે થ્રો એટલે ફેંકવું અને થ્રોઈંગ નું થઈ જશે થ્રોઈંગ. CATCH કેચ એટલે પકડવું અને કેચ નું કેચિંગ કરશું, CATCHING કેચિંગ. KICK કિક એટલે લાત મારવી અને KICKING કિકિંગ એટલે લાત મારી રહ્યો છે. EAT એટલે ખાવું, ઈટનું ખાશે ઈટિંગ. ડ્રિંક એટલે પીવું, ડ્રિંક નું ડ્રિંકિંગ. TH
એટલે હસવું, લાફું થઈ જશે લાફિંગ, LAUGH લાફિંગ. CRY ક્રાય એટલે રડવું, ક્રાયું થઈ જશે ક્રાઇંગ. CLEN ક્લીન એટલે સાફ કરવું, CLEN ક્લીન એટલે સાફ કરવું, અને ક્લીન નું થઈ જશે ક્લીનિંગ, CLEANING ક્લીનિંગ. હવે જો હવે આપણે કેટલાક સ્પેલિંગ એવા શીખા કે જેની પાછળ એ ક્રિયાપદના અંતે ING પ્રત્યય લગાડી દેવાથી એ એક્શન વર્ડ બની જાય છે. હવે એવા કેટલાક શબ્દો હું તમને શીખવીશ કે જેનો સ્પેલિંગ બદલી જાય જ્યારે આપણે એનું ING વાળું એટલે વર્તમાન કાળનું રૂપ આપણે જ્યારે બનાવીએ. તો આ શબ્દના અંતે કોઈ એવો શબ્દ, જેમ કે હું તમને થોડા શબ્દ બોર્ડ પર લખાવું. બાળકો હવે જો હવે ક્રિયાપદને અંતે વ્યંજન હોય. હવે આપણે ABCD માં 26 આલ્ફાબેટ હોય છે, બરાબર છે. એમાં આપણે 5 સ્વર હોય છે અને બાકી બધા વ્યંજન હોય છે. A E I O U. જો A E I O U આ સ્વર છે અને બાકી બધા ABCD ના બીજા જે બધા આલ્ફાબેટ છે એને આપણે વ્યંજન કહીએ, બરાબર. તો A E I O U સ્વર છે. તો ક્રિયાપદના અંતે એટલે આપણે જે એક્શન વર્ડ છે જેમાં ક્રિયાપદ, તો ક્રિયાપદના અંતે આવતા મૂળાક્ષરને બેવડાવી ING મૂકવામાં આવે છે. એટલે એ કેવા એવા શબ્દ છે કે જેને આપણે બેવડાવીને ING મૂકવું પડે. તો ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર હોય તેવા શબ્દના અંતે આપણે જે આ જે વ્યંજન હોય છે એ ડબલ બેવડાવી એટલે બે વાર લખીને પછી એને આપણે ING નું રૂપ આપી શકીએ. હવે જો સ્વર હોય અને એ પણ પાછું એક જ સ્વર હોય. હવે આ છે વ્યંજન છે અને I છે એ સ્વર છે. અહીંયા શું છે? T છે. SIT સીટ એટલે બેસવું. હવે એમાં આ T છે એ વ્યંજન છે અને એની પહેલા એક જ સ્વર છે. શું હોય? એક જ સ્વર હોય તો જે શબ્દ છે એને બેવડાવીને એટલે બે વાર લખવાનો હોય પછી આપણે ING લગાડી શકીએ. સીટ નું સીટિંગ થશે SITTING. સીટિંગ. હવે જો એક વસ્તુ યાદ રાખવાની છે કે વ્યંજન પહેલા એક જ સ્વર હોય તો આપણે જે લાસ્ટ વ્યંજન હોય છે એને બેવડાવીને બે વાર લખવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. જેમ કે SKIT તો P છે વ્યંજન છે એની પહેલા I છે સ્વર છે તો આપણે P ને બે વાર લખીશું. બેવડાવવું એટલે બે વાર લખીને પછી આપણે ING પ્રત્યય લગાડીશું. SKIPPING સ્કીપિંગ. સ્કીપ નો થઈ જશે સ્કીપિંગ.
પછી છે હોપ, હોપનું હોપિંગ, HOPPING. હોપિંગ. પછી છે રન, રનનું RUNNING, રનિંગ. પછી ક્લેપ, તો ક્લેપનું ક્લેપિંગ, CLAPPING, ક્લેપિંગ. પછી બેટનું બેટિંગ, BATTING, બેટિંગ. ફૂટનું ફૂટિંગ, PUTTING. જો અહીંયા ડબલ P ડબલ P ડબલ P ડબલ N ડબલ P ડબલ P ડબલ P. એટલે લાસ્ટમાં જ્યારે છેલ્લો શબ્દ સ્વર વ્યંજન હોય, શબ્દ વ્યંજન હોય સ્પેલિંગમાં, તો આપણે એને દેવડાવીએ એટલે બે વાર લખીને ING લગાડીશું તો એ ક્રિયાપદ ચાલુ વર્તમાનમાં ક્રિયાપદ થઈ જશે. ફરીથી રિપીટ કરાવો. સિટિંગ, સ્કીપિંગ, હોપિંગ, રનિંગ, ક્લેપિંગ, બેટિંગ અને પુટિંગ, PUTTING, પુટિંગ. હવે જો એના પછી છે ને શબ્દના અંતે આવતા, હવે આજે મેં તમને લખ્યું ને મૂળાક્ષર બે વાર આવતો, સ્વર વ્યંજન એક વાર આવતો હોય તો તમને એની વ્યાખ્યા લખું. ઓકે, ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને સ્વર એક જ તેની આગળ એક જ સ્વર આવતો હોય બેવડાવી એટલે બે વાર ડબલ વાર લખવાનો. ING પ્રત્યય મૂકવામાં આવે છે. હવે પછી અંતે આવતા ના સ્થાને ING મૂકવામાં આવે છે. હવે જો પહેલા વ્યંજન આવતો હોય, હવે જે શબ્દ છે, હવે હું તમને જે શબ્દ લખાવીશ એવા કેટલાક શબ્દ લખાવીશ, જેમ કે DANCE, dance, WRITE, bright, CLOSE, close, RITE, right. હવે પહેલા વ્યંજન આવતો હોય તો ઈ નો લોપ થાય, પહેલા વ્યંજન આવતું હોય, બરાબર છે? એટલે શબ્દના અંતે એટલે આપણો આજે સ્પેલિંગ છે, તો સ્પેલિંગના અંતે ઈના સ્થાને આપણે ING મૂકશું. એટલે આ વ્યંજન છે, સ્પેલિંગની પહેલા આ પણ વ્યંજન છે. તો આપણે ઈ છે, ઈનો લોપ થાય એટલે ઈ આપણે કાઢી નાખવાનું છે અને પછી ING લગાડવાનું છે. ડાન્સ એટલે નાચવું.
રાઈટ જો લાસ્ટ જે શબ્દ છે એની પહેલા વ્યંજન આવતું હોય એસ તો હવે આ રાઈટ નું આપણે રાઇટિંગ કરશું તો ઈ છે ઈ નો લોપ થશે ઈ છે એ આપણે લોપ થાય એટલે આપણે કાઢી નાખશું ઈ કાઢીને પછી આપણે આઈએનજી લગાડીને આખો ક્રિયાપદ ભાગ ફરીથી લખીશું રાઈટ એટલે લખવું રાઇટિંગ રાઇટ નું થઈ જશે રાઇટિંગ WRITING રાઇટિંગ ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવું CLOSE ક્લોઝ ક્લોઝ નું ક્લોઝિંગ CLOSING ઈ છે બધામાં એ નીકળી જશે રાઈટ રાઈટ એટલે સવારી કરવી RIDE રાઈટ રાઈટ એટલે સવારી કરવી રાઈટ નું શું થઈ જશે રાઇડિંગ RIDING તો શબ્દના અંતે ઈ આવતો હોય પણ ઈની પહેલા વ્યંજન આવતો હોય શું હોય ક્રિયાપદના અંતે એટલે આપણે આ જે શબ્દ લખ્યા છે એક્શન વર્ડ તો એમાં લાસ્ટમાં ઈ આવતો હોય ઈની પહેલા વ્યંજન આવતો તો ઈનો લોપ થશે એટલે આપણે ઈ કાઢી નાખવાનું છે એના પછી આઈએનજી પ્રત્યય લગાડવાનો છે અને આપણે એ ક્રિયાપદ ફરીથી લખીશું જેમ કે ડાન્સ નું ડાન્સિંગ રાઇટ નું રાઇટિંગ ક્લોઝ નું ક્લોઝિંગ રાઇડ નું રાઇડિંગ give એટલે આપવું give નું શું કરશું ઈ પણ છે લાસ્ટમાં અને રી વ્યંજન છે તો આપણે give માં ઈ નો લોપ કરી નાખશું ઈ શબ્દ કાઢીને પછી આપણે give નું giving ફરીથી લખશું ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બનાવશું GIVING giving પછી take take એટલે લેવું take નું શું થઈ જશે taking ઈ આપણે નહીં લખીશું ઈ નો લોપ ઈ નહીં લખીશું ઈ કાઢીને આપણે taking make make એટલે બનાવવું making એટલે બનાવી રહ્યા છીએ MAKING making હવે જો વિદ્યાર્થી મિત્રો મેં તમને આજે શું શીખવ્યું કે આપણે જે પાઠમાં સ્પેલિંગ આવે છે હવે એમાં ઘણા બધા સ્પેલિંગ આવે છે હવે એમાં કેટલા બધા સ્પેલિંગ છે જેમાં ING લગાડેલ છે હવે ING લગાડેલું છે હવે તમે એમ થાય સ્ટેન્ડ એટલે ઊભા રહેવું પછી એમ કીધેલું છે સ્ટેન્ડિંગ તો તમને મનમાં સવાલ થયો હશે જ્યારે હું આપણે પાઠ ભણાવું છું તો મેં તમને શીખવાડ્યું કે એ બધા શું છે એ બધા ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદો છે ચાલુ વર્તમાન કાળના એક્શન વર્ડ છે એના પછી મેં તમને સમજાવ્યું કેટલા મેં તમને ક્રિયાપદ લખાવ્યા એના પછી મેં તમને ING લગાડીને શીખવાડ્યું કે એ બધા એક્શન વર્ડના અંતે ING પ્રત્યે લગાડી દેવાથી તે ચાલુ વર્તમાન કાળના શબ્દો ક્રિયાપદો બને છે એના પછી મેં તમને શીખવ્યું કે કેટલાક શબ્દો એવા છે કે જેમાં એક જ વ્યંજનની
આગળ એક સ્વર આવતો હોય, એક જ સ્વર આવતો હોય, તો એ વ્યંજનમાં આપણે બેવડાવીને એટલે કે એ વ્યંજનને આપણે બીજી વાર ડબલ વાર લખીને આપણે ફરીથી આખું આઈએનજી મૂકીને ક્રિયાપદ આપણે લખીએ છીએ. એના પછી મેં તમને આ છેલ્લે શીખવ્યું કે શબ્દના અંતે આવતા ઈ ના સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. ઈ ના સ્થાને એટલે જે ઈ છે એની પહેલા એક વ્યંજન હોય. હવે તમારે જો ઈ આપેલો હોય ને, ઈ આપેલો હોય શબ્દમાં, તો ત્યારે એ જોવાનું રહેશે કે ઈ ની આગળ જે શબ્દ છે વ્યંજન છે, તો વ્યંજન હોય તો ઈ નો લોપ થાય એટલે ઈ આપણે કાઢીને પછી આ શબ્દમાં આપણે આઈએનજી લગાડવાનું. ઈ કાઢીને આ શબ્દમાં આગળ આઈએનજી લગાડવાથી એ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ બની જાય છે. તો હવે હું તમને કેટલાક ઉદાહરણ કહીશ. જેમ કે હવે કોઈ પાણી પી રહ્યું છે, તો આપણે કહે ને હવે આપણે એને કોઈ સવાલ કરવો છે, વોટ ઇઝ હી ડુઇંગ. હવે એ પાણી પીવે છે તો આપણે શું કહીશું? હી ઇઝ ડ્રિંકિંગ વોટર. શું કહીશું? હી ઇઝ ડ્રિંકિંગ વોટર. એ અત્યારે પાણી પી રહ્યો છે. હવે અત્યારે કોઈ છોકરી છે એ ડાન્સ કરતી હોય તમારી સામે, તો આપણે શું કહીએ? વોટ ઇઝ સી ડુઇંગ. આપણે એમ કહીએ ને કે તે શું કરી રહી છે, તે ચલો આપણી સામે ડાન્સ કરી રહી છે, તે શું કરી રહી છે, તો તે વોટ ઇઝ સી ડુઇંગ. તો સી ઇઝ ડાન્સિંગ. તેણી અત્યારે ડાન્સ કરી રહી છે. એવી રીતના આપણે હી સી લગાડીને તમે વોટ વડે પ્રશ્ન પૂછી શકો છો. વોટ ઇઝ હી ડુઇંગ, વોટ ઇઝ સી ડુઇંગ. જે આપણા પાઠમાં આવે છે ને બધા ચોપડીમાં, રાઇટિંગ, રીડિંગ, ઈટિંગ, ફ્લાઇંગ, પછી રનિંગ, સ્કીપિંગ, ક્રાઇંગ, આ બધા છે એ ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદો છે જે તમે લગાડીને તમે એક્ઝામ્પલ માટે એક્સરસાઇઝમાં તમે પ્રેક્ટિસ કરવા માટે તમારી રીતે મૌખિક રીતે વાક્ય તમે બનાવી શકો છો. બાળકો, જેને આજે તમને શીખવાડ્યું ઇંગ્લિશ ગ્રામરમાં આપણા ચોથા યુનિટમાં, તો જેટલા મેં સ્પેલિંગ લખાવ્યા છે બધા તમારે 2 વાર તમારે ઘરકામની નોટમાં લખવાના છે અને સરસ અક્ષર 1 વાર તમારે તમારી ઇંગ્લિશની નોટમાં લખવાના છે. તમારું હોમવર્ક છે ટીચરે જે લખાવેલું 2 વાર લખવાનું રહેશે. લખાવેલું મેં જે લખાવ્યું એ 2 વાર લખવાનું રહેશે. પછી તમારે ઇંગ્લિશની નોટમાં આ જે બધું લખાયું તે બધું સારી રીતે તમારે સારા અક્ષરે તમારી ઇંગ્લિશની નોટમાં લખવાનું છે. એના પછી તમે પ્રેક્ટિસ માટે તમે તમારા ભાઈ બહેન જોડે રમત રમી શકો છો, વાક્યો બનાવી શકો છો. જેમ કે એ પાણી પીતી હોય, તમારી નાની બહેન છે પાણી પીતી હોય, તમે એને જોઈને મમ્મીને પૂછી શકો છો વોટ ઇઝ સી ડુઇંગ. તો પછી તમે જવાબ આપો કે સી ઇઝ ડ્રિંકિંગ વોટર, સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. વોટ ઇઝ હી ડુઇંગ? તો હી ઇઝ રનિંગ, હી ઇઝ વોકિંગ. એવી રીતના તમે શબ્દ આવી રીતના વાક્ય બનાવીને તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો.